પરમ આદરણીય સભાના વડીલશ્રીઓ અને ભારતની યુવા શક્તિને હું અભિષેક હિરેનભાઈ મહેતા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી નમસ્કાર કરું છું. મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે સમયની રેતી પર પગના નિશાન ઘણીવાર ભૂસાઈ જાય છે, પણ સદીઓમાં એક તપસ્વી એવો જન્મે છે કે જેના રાષ્ટ્રહિતના પગલાં આવનારી પેઢીનું માર્ગદર્શન કરે છે. આજે આપણે એવા જ એક મહાન વ્યક્તિત્વ, ભારતીય સંસ્કૃતિની અખંડ જ્યોતને વંદન કરવા અહીં ઉપસ્થિત છીએ કે જેમને આખું વિશ્વ મહામના કહીને સન્માનિત કરે છે. એવા આપણા આદરણીય ભારત રત્ન પંડિત મદન મોહન માલવિયાજી. એ ફક્ત એક રાજનેતા ન હતા, પણ એક મહાન વિચાર હતા કે જેમને ગુલામ ભારતમાં ઊભા રહીને વિશ્વની આંખમાં આંખ નાખીને કહ્યું હતું કે અમારો ભૂતકાળ અમારો ગૌરવ છે અને અમારું ભવિષ્ય અમારું જ્ઞાન હશે. જરા કલ્પના કરો એ સમય વિશે કે જ્યારે લોકો પાસે 2 ટકના ભોજનના પણ ઠેકાણા ના હતા. એ સમયે મહામનાએ એક વિશ્વવિદ્યાલયનું સ્વપ્ન જોયું. લોકો ઈંટોથી ઇમારત બનાવે, પણ મહામનાએ સંસ્કારોથી કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયનું નિર્માણ કર્યું. એમની રાજાઓ મહારાજાઓ સામે પોતાની જોલી ફેલાવી. સભાજનો, યાદ કરો તે હૈદરાબાદના નિઝામનો કિસ્સો કે જ્યારે મહામના BHU માટે ફાળો માંગવા ગયા તો નિઝામે તેમના પર ગુસ્સા થઈને પોતાનું બૂટ ફેંક્યું હતું. કોઈ સામાન્ય વ્યક્તિ હોત ને તો અપમાનિત થઈને પાછો ફરી જાત, પણ આ તો મહામના હતા. તેમને તે બૂટ ઉઠાવી લીધું અને બજારમાં જઈને તેની હરાજી બોલાવી. નિઝામને શરમને લીધે મોટી રકમ આપીને એ બૂટ પાછું ખરીદવું પડ્યું. આ ઘટના સાબિત કરે છે કે જો રાષ્ટ્ર નિર્માણ માટે કોઈ વ્યક્તિ પોતાના સ્વમાનને પણ ઉગાડી શકે તો એક સાચો રાષ્ટ્રભક્ત છે. મિત્રો, સત્યમેવ જયતેના વિશ્વાસ સાથે આ પવિત્ર મંચ પરથી આજે આપણે એક અડગ સંકલ્પ લઈને પ્રયાણ કરીએ કે સન્માન કરવું કે તાળીઓનો ગડગડાટ કરવો ખૂબ જ સરળ છે, પણ કઠિન છે તો તે ત્યાગ અને સમર્પણને પોતાના જીવનમાં ઉતારવું. આવો આપણે પ્રણ કરીએ કે આપણે ફક્ત એક સફળ વ્યક્તિ નહીં, પણ ચારિત્ર્ય અને સંસ્કારોથી સભર એક મૂલ્યવાન માનવી બનીશું. આજે સભાગૃહમાં માલવિયાજીના તે શબ્દો ગૂંજવા જોઈએ, ન ત્વહમ કામ્યે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામ્યે દુઃખતાપ્તાનામ પ્રાણી ના માર્તિ નાશનમ. નથી જોઈતું મારે સામ્રાજ્ય, નથી જોઈતું મારે સ્વર્ગ, નથી જોઈતી મારે પુનર્જન્મમાંથી મુક્તિ. મારી તો ફક્ત એક જ અભિલાષા છે કે માનવતાની વેદનાનો નાશ કરવો અને દુઃખીઓના દર્દને દૂર કરવો. મિત્રો, આ ભાવના જ એમની વસીહત હતી અને એ જ આપણો વારસો છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.